અમે અમરનાથ યાત્રા કરીને તો ઉતરી ગયા, પણ અમારા અનુભવની વાત કરીને તો આપણે ક્યારેક ગાડલું તડકે હૂકવી અને પછી જેવા ધોકા માર્યા હોય ને ગાડલાને એવા બધાના શરીર થઈ ગયા. બધાય છે ને ગઈકાલે અમે યાત્રા કરી અને નીચે ઉતરી ગયા અને ઘોડા ઉપર ગયા હતા, પણ એક ધારા 32 કિલોમીટર જવાનું ને 32 કિલોમીટર આવવાનું. એટલે પહેલે દિવસે અમે આયલા દર્શન કરીને પાછા પંચતરણી રોકાણા, ત્યાં સુધીમાં અમે 38 કિલોમીટર અંતર કાપ્યું અને 26 કિલોમીટર નીચે ઉતર્યા. પણ એટલા બધા થાકી ગયા હતા કેમ કે આટલું બધું 64 કિલોમીટર ઘોડા ઉપર આપણે બેઠા ન હોય ને એ પાછા આવા રસ્તામાં. એટલે ખાસ છે ને આપણે ક્યારેય પણ અમરનાથની યાત્રા કરવી હોય ને તો રોજ છે ને 5 કિલોમીટર કે 10 કિલોમીટર હાલવાનું રાખવું, 10-15 દી અગાઉ કે મહિનો દી અગાઉ. કેમ કે છે ને અમરનાથ યાત્રા કરો ને ત્યારે બે વસ્તુ થાય, એક તો ચાલવું પડે અને બીજું ઓક્સિજન ઓછું હોય ત્યારે ચાલવું પડે. એટલે આપણે બેમાંથી એક ટેવ આપણે પાડી શકીએ. હવે અમરનાથ યાત્રામાં જાય એટલે હાલવાની ટેવ પડી જાય પછી એક જ પ્રશ્ન રહીએ આપણે ઓક્સિજનનો અને ઠંડીનો. ઠંડીમાં તો બહુ વાંધો ન આવે, આપણે કપડાં પહેરી લઈએ, પણ ઓક્સિજન માટે થોડુંક આપણે ધ્યાન રાખવું પડે. પણ જો આપણે હાલવાની પહેલેથી ને પ્રેક્ટિસ પાડી લીધી હોય તો પછી ખાલી આપણે 50%નું તો નિરાશ થઈ જ જાય એમ માની લ્યો ને. એટલે તમારે છે ને અમરનાથ યાત્રા કરવી હોય તો પહેલેથી જ હાલવાની અને સ્ટેમિના વધારવાની ટેવ રાખવી.